સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે। સવારે 11 થી 2 સુધીનો ફોર્મ સ્વીકારવાનો સમય હતો। સવારે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાનો સમય હતો। અત્યાર સુધીમાં માત્ર જગદીશ વિશ્વકર્માનું જ ફોર્મ ભરાયું છે। એકમાત્ર ફોર્મ ભરાતા જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થયું। આવતીકાલે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની તાજપોશી પણ કરવામાં આવશે। ઉમેદવારી ફોર્મ સ્વીકારવાના સમય મર્યાદા હાલ પૂર્ણ થઈ ચૂકી છે। જ્યાં સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો ફોર્મ સ્વીકારવાનો સમય હતો। 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી માત્ર જગદીશ વિશ્વકર્માનું જ ફોર્મ ભરાવવામાં આવ્યું છે। એકમાત્ર ફોર્મ ભરાતા જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થઈ ગયું। જ્યાં ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે। સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાનો સમય હતો। અત્યાર સુધીમાં માત્ર જગદીશ વિશ્વકર્માનું જ ફોર્મ ભરાયું છે। એકમાત્ર ફોર્મ ભરાતા જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થયું છે। મહત્વનું કહી શકાય, આવતીકાલે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની તાજપોશી પણ કરવામાં આવશે। તો ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ પણ જાહેર થયો હતો। સવારે 11 થી 2 વાગ્યા સુધીનો ફોર્મ સ્વીકારવાનો સમય હતો। તો સવારે 11 થી 2 વાગ્યા સુધી માત્ર જગદીશ વિશ્વકર્માનું જ ફોર્મ ભરાયું છે। એકમાત્ર ફોર્મ ભરાતા જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ કરવામાં આવ્યું। ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થઈ ગયું છે, આવતીકાલે તાજપોશી કરવામાં આવશે, શું કહેશો? જી બિલકુલ, જો આમ જોવા જઈએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્માએ ટેકેદારોની સમર્થકો સાથે વિધિવત રીતે ફોર્મ ભરી દીધું છે। અત્યારે હાલ 2 વાગી ગયા છે અને 2 વાગ્યા પછી ફોર્મ ભરવાનો જે સમય હતો તેની અવધિઓ પણ પૂરી થવા આવી છે। એટલે વિધિવત રીતે આ ફોર્મ પ્રક્રિયા જે પૂરી થશે ત્યારબાદ હવે ફોર્મ ચકાસણી કરવામાં આવશે, મતગણતરીની કરવામાં આવશે। પરંતુ આ સમગ્ર પ્રક્રિયા ઉપર અત્યારે હાલ પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યો છે, કેમ કે એકમાત્ર જે જગદીશ વિશ્વકર્મા હતા તેમનું ફોર્મ ભરવામાં આવ્યું છે। એટલે કે આ જે સત્તાવાર રીતે બિનહરીફ જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવશે અને તે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં થવાની શક્યતાઓ છે। ઉજ્જવલ, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સરકાર અને સંગઠન બંને ઉપર અમદાવાદ શહેરનો દબદબો જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી બિલકુલ, આમ તો જોવા જઈએ તો ભાજપની એક રીતિ એવી રહી છે સસ્પેન્સ જાળવી રાખવું। આ ઉપરાંત જે જ્ઞાતિ આધારિત સમીકરણ ઉપરાંત જે પદાધિકારી જે ધારાસભ્ય છે કે મંત્રી છે તેનું બેકગ્રાઉન્ડ ખાસ ચેક કરવામાં આવે છે, તેનું પ્રભુત્વ કેટલું રહેશે તેનું પણ એક લેખાજોખા કરવામાં આવે છે અને ત્યારબાદ ભાજપનું હાઈકમાન્ડ એવા નેતાને આવી મહત્વની જગ્યાઓ સોંપતું હોય છે। અને તે જ રીતે અત્યારે આમ જો જોવા જઈએ તો ઓબીસી નેતાની અંદર જગદીશ વિશ્વકર્મા મંત્રી તરીકે હતા અને અમદાવાદમાં પણ તેમનો રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી। તે જોતા તેમને આ મહત્વની જગ્યા આપવામાં આવી, કેમ કે ભાજપમાં અંદર અત્યારે હાલ જો જોવા જઈએ તો આંતરિક જે બી ચળવળ ચાલી રહી હોય તેને શાંત કરવા માટે જગદીશ વિશ્વકર્મા કાબેલ હોવાનો એક વાત હાઈકમાન્ડ સુધી પહોંચી હોવી જોઈએ। જી ઉજ્જવલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રમુખ બનશે। ભાજપના ઓબીસી નેતાએ ફોર્મ ભર્યું છે। મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે।
આવતીકાલે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની તાજપોશી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે. તો સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાનો સમય હતો. અત્યાર સુધીમાં માત્ર જગદીશ વિશ્વકર્માનું ફોર્મ જ ભરાયું છે. તો એકમાત્ર ફોર્મ ભરાતા જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થયું. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે. તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું હતું. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે એવી માહિતી પણ સામે આવી હતી. તો અત્યાર સુધી માત્ર એક જ ફોર્મ ભરવામાં આવ્યું છે. તેમજ ઉલ્લેખનીય કહી શકાય, ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે. મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે. તો નવા સુકાની સામે અનેક પડકાર પણ સામે આવશે. જ્યાં સી.આર. પાટીલે સેટ કરેલા સ્ટાન્ડર્ડ અનુસાર કામગીરી કરવી પડશે. આ સિવાય જો વાત કરવામાં આવે તો સરકાર અને સંગઠન વચ્ચે મજબૂત સેતુ સાધવાનો છે. તો નવા સુકાની સામે અનેક પ્રકારના પડકારો પણ સામે આવશે. પ્રદેશમાં જૂથવાદને દૂર કરીને સૌને સાથે લઈને ચાલવાનું રહેશે. નાના મોટા વિવાદને દૂર કરી પક્ષને મજબૂત કરવાનો રહેશે. હાલ પક્ષમાં નાના મોટા વિવાદ ચાલી રહ્યા છે, તેને મજબૂત કરવાનું કામ પણ કરવું પડશે. આ સિવાય જો વાત કરીએ તો વિધાનસભા ઇલેક્શનની જવાબદારી પણ નવા પ્રદેશ પ્રમુખ અંતર્ગત આવશે. 2 વર્ષના ટૂંકા સમયગાળામાં સંગઠનને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરવું પડશે. 2 વર્ષના ટૂંકા સમયગાળામાં જ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરવાની રહેશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ સંગઠનને તૈયાર કરવું પડશે. સી.આર. પાટીલે સેટ કરેલા સ્ટાન્ડર્ડ અનુસાર જ કામગીરી કરવાની રહેશે.